નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. હાલમાં આપણે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5માં હાલ આવી રહી છે એ પ્રવેશ પરીક્ષાના ભાગ રૂપે જે વિષય એટલે કે ઇંગ્લિશને બધા જ છોડી રહ્યા છે, ઇગ્નોર કરી રહ્યા છે, જેમાં લગભગ 10 થી 15 પ્રશ્નો દર વર્ષે પૂછાતા હોય છે ઇંગ્લિશ વિષયના. એ વિષયને આપણે શા માટે ઇગ્નોર કરી શકીએ? એ વિષય ઘણા બધા બાળકો માટે કાચું છે. છતાં પણ મારી એવી ઈચ્છા છે કે જો સીઈટીની પરીક્ષામાં ઇંગ્લિશ વિષય આવે, ઇંગ્લિશના પ્રશ્નો આવે, તો બાળકો એને સમજીને વાંચીને સોલ્વ કરી શકે. તે માટે સ્પેશિયલી આજે હું ધોરણ 5 અંગ્રેજીમાં વ્યાકરણ વિભાગમાં નાઉન નામનું જે ચેપ્ટર છે, નાઉન એટલે નામ, આ જે પ્રકરણ છે એ પ્રકરણની સંપૂર્ણ સમજૂતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો તમે અંત સુધી જોડાયેલા રહેજો. ઘણું બધું તમને જાણવા મળશે, શીખવા મળશે. અને જ્યારે આ સીઈટીની પરીક્ષા આપવા જાઓ ત્યારે આ ભાગમાંથી કોઈ પ્રશ્ન આવે, અંગ્રેજીના ભાગમાંથી કોઈ પ્રશ્ન આવે, તો તમને એ આવડી જશે અને તમારા પ્રશ્નનો જવાબ જે છે તે 100% સાચો પડશે. સૌથી પહેલા આજનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ છે મિત્રો નાઉન. શું નામ છે? નાઉન. તો નાઉન એટલે શું? તો નાઉન એટલે યાદ રાખો નામ. નાઉન એટલે શું? નામ. જો કે નામના ઘણા બધા પ્રકાર હોય છે, પણ નાઉન એટલે કોનું નાઉન અથવા કોનું નામ? તો યાદ રાખો મિત્રો, કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ સ્થળ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પદાર્થ હોય, આ બધાના નામને નાઉન કહેવાય છે. શું કહેવાય છે? નાઉન. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, જુઓ. વિપુલ, તક્ષવી, ચેર, લાયન, અંબાજી, દંતા, મોબાઈલ, પેન. અહીંયા ટેબલ આપ્યું છે, અહીંયા કાર આપ્યું છે, સ્પેરો એટલે ચકલી આપ્યું છે, એલિફન્ટ આપ્યું છે, પેન આપ્યું છે. આ બધા જ શું છે? તો આ બધા જ મિત્રો નાઉન છે. ઠીક છે. તો નાઉન જે છે તે એના અલગ અલગ પ્રકાર છે. કાઇન્ડ્સ ઓફ નાઉન એટલે કે નાઉનના પ્રકાર. નાઉન એટલે શું? નાઉન એટલે નામ. અને નામના 5 પ્રકાર છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ નાઉનના કેટલા પ્રકાર છે? તો યાદ રાખો મિત્રો, નાઉનના કુલ 5 એટલે કે નામના કુલ 5 પ્રકાર છે. જેમાં સૌથી પહેલું છે પ્રોપર નાઉન. કયું છે? પ્રોપર નાઉન. હવે પ્રોપર નાઉન કોને કહેવાય? તો યાદ રાખો, પ્રોપર નાઉન જે છે તે એ, જેમ કે અહીંયા આપ્યું છે વ્યક્તિવાચક નામ. કોઈ વ્યક્તિ કે સ્થળને ઓળખવા માટે ચોક્કસ કે ખાસ વપરાય એને પ્રોપર નાઉન કહેવાય. પ્રોપર નાઉન એટલે શું? તો કોઈ વ્યક્તિ કે સ્થળને ઓળખવા માટે જે ચોક્કસ નામ વપરાય છે એને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ. જેમ કે અહીંયા એક નામ આપ્યું છે આપણને જીતેન્દ્ર. કોઈ એક ફિક્સ વ્યક્તિનું નામ છે, ભાઈ જીતેન્દ્ર છે. અથર્વ કોઈ એક વ્યક્તિનું નામ છે. અંબાજી કોઈ એક સ્થળનું નામ છે. હવે તમે કોઈ બીજી જગ્યાએ જઈ અને ના કહી શકો કે આ અંબાજી છે. ઠીક છે. કોઈ એક ફિક્સ વસ્તુ છે, કોઈ એક ફિક્સ વ્યક્તિ છે, જેમ કે દાંતા છે, ગુજરાત છે, ગંગા છે. આ બધા શું છે? નામ છે. શું છે? નામ. બીજી અગત્યની બાબત એ ધ્યાન રાખવાની છે તમારે કે પ્રોપર નાઉનમાં હંમેશા પ્રથમ અક્ષર કેપિટલમાં જ લખવો. પ્રોપર નાઉનમાં હંમેશા પહેલો જે અક્ષર હોય એ કેપિટલમાં જ લખવો. જેમ કે મારું નામ અનિલ છે, તો મારે શું કરવું? મારું નામ લખવા માટે પહેલો અક્ષર કેપિટલ લખવો, બીજા બધા બીજી એબીસીડી ના લખવા. સમજાય છે? તો પ્રોપર નાઉનનો પ્રથમ અક્ષર કેપિટલ રાખવો. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે મિત્રો કે પ્રોપર નાઉનનું બહુવચન કરી શકાતું નથી, કે પ્રોપર નાઉનની આગળ આર્ટિકલ પણ વપરાતો નથી, કારણ કે ઈ નામ છે. અને નામની આગળ ક્યારે પણ આર્ટિકલ મુકાય નહીં. સમજાયું? આર્ટિકલ કયા છે એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું. અત્યારે યાદ રાખો એ, એન અને ધ. ઠીક છે. અને પછીનો જે વિડીયો હશે એ આપણે આર્ટિકલ વિશેનો બનાવીશું. એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઓકે મિત્રો, કારણ કે આપણે સીઈટી પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આ જ યુટ્યુબ ચેનલમાં કરવાના છીએ. આજે ઇંગ્લિશનો વિડીયો છે, થોડા દિવસ પછી હિન્દીનો આવશે, જે પર્યાવરણનો આવશે, ગુજરાતીનો આવશે, ગણિતનો આવશે.
તાર્કિક કસોટીનો પણ આવશે. એટલે બધા જ વિષયની તૈયારી એક જ યુટ્યુબ ચેનલ આપણી સાયંકાલ શિક્ષા અભિયાન અને હું પોતે એટલે કે અનિલ સર તમને કરાવવાનો છું. ઓકે મિત્રો, તો જો તમે આ ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. તમારું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, એટલે મને ખબર પડી જાય કે તમે કોણ છો અને ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો. ઓકે મિત્રો, તો આપણે સમજી લીધું સૌથી પહેલા પ્રોપર નાઉન પછી કોમન નાઉન. કોમન નાઉન એટલે શું? તો જુઓ, કોમન નાઉન એટલે યાદ રાખો જે નામ સમગ્ર જાતિ કે આખા વર્ગ માટે વપરાય. સમગ્ર જાતિ કે આખા વર્ગ માટે વપરાય તેને સામાન્ય નામ કે જાતિવાચક નામ કહે છે. કોમન નાઉન એટલે ટૂંકમાં એવું યાદ રાખો બધા માટે વપરાતું હોય. જેમ કે સૌથી પહેલા આપ્યું એમને ચેર, ખુરશી. આ દુનિયાની બધી જ ખુરશીઓ માટે, ખુરશીઓના અલગ અલગ નામ હોતા નથી, બધી જ ખુરશીઓ માટે એક જ નામ હોય છે. બુક, આ બધા જ માટે વપરાય. કોના માટે? બધા જ માટે વપરાય છે. સમજાય છે? બધી ચોપડીઓ માટે બુક કહી શકીએ. બધી છોકરીઓને આપણે ગર્લ કહી શકીએ. આ બધા માટે એને કોમન નાઉન, જે બધા માટે વપરાય ને એને કહેવાય કોમન નાઉન. જેમ કે અ મેન, બધા જ માણસો માટે. અ કાઉ, બધી જ ગાય હોય એ માટે. અ ગોટ, બધી જ બકરીઓ હોય. અ બેગ, અ ફેન, એન એપલ, અ ટેબલ. ટેબલ, આખી દુનિયાના ટેબલ માટે આપણે ટેબલ શબ્દ વાપરી શકીએ છીએ. એટલે જે બધા માટે વપરાય છે, આખા વર્ગ માટે વપરાય છે, સમગ્ર જાતિ માટે વપરાય છે, એને આપણે કોમન નાઉન કહેવાનું છે. મિત્રો યાદ રાખવાનું છે કે કોમન નાઉનનો પ્રથમ અક્ષર સ્મોલ જ લખાય છે. કોમન નાઉનનો પ્રથમ અક્ષર કેવો લખાય છે? તો સ્મોલ, એટલે કે નાનો લખાય છે. કેવો લખાય છે? નાનો. એટલે બીજી એબીસીડી નો લખાય મારા વાલાઓ. તો કોમન નાઉનનું બહુવચન પણ કરી શકીએ છીએ. પહેલું યાદ રાખવાનું છે, કોમન નાઉનનો પ્રથમ અક્ષર સ્મોલ દેખાય છે. બીજું, કોમન નાઉનને બહુવચન કરી શકાય છે. કોમન નાઉનની આગળ આર્ટિકલ પણ વપરાય છે. જેમ કે તમે હમણાં એક શબ્દ જોયો તો એન એપલ. એન એ ડબલ પી એલ ઈ, એનો મતલબ કોમન નાઉન હોય તો આર્ટિકલ આવી શકે છે, પ્રોપર નાઉનમાં આવી શકતું નથી. ઠીક છે મિત્રો, કોમન નાઉનનો પ્રથમ અક્ષર સ્મોલ, જ્યારે પ્રોપર નાઉનનો પ્રથમ અક્ષર કયો હતો? કેપિટલ હતો. પ્રોપર નાઉનમાં આપણે બહુવચન કરી શકતા નતા, કોમન નાઉનમાં આપણે બહુવચન કરી શકીએ છીએ. પ્રોપર નાઉનમાં આર્ટિકલ વપરાતો નતો, કોમન નાઉનમાં આપણે આર્ટિકલ વાપરી શકીએ છીએ. આશા રાખું છું અહીંયા સુધી તમને વિડીયોમાં સમજ પડી હશે અને આવડી પણ ગયું હશે. ચાલો હવે આપણે નાઉનનો ત્રીજો પ્રકાર, કયો પ્રકાર? ત્રીજો પ્રકાર આપણે સમજવા જઈ રહ્યા છે, જેનું નામ છે કલેક્ટિવ નાઉન. શું નામ છે? કલેક્ટિવ નાઉન. હવે કલેક્ટિવ નાઉન એટલે શું? તેનું ગુજરાતીમાં કહેવાય સમૂહવાચક નામ. બોલો શું કહેવાય? મારી સાથે બોલો. સમૂહવાચક નામ. જે નામ કહેવાથી કોઈ વસ્તુ અથવા પદાર્થનો પૂરેપૂરા સમૂહનો અર્થ નીકળતો હોય એવા નામને સમૂહવાચક નામ કહેવાય. કોને? જે નામ કહેવાથી વસ્તુ અથવા પદાર્થનો પૂરેપૂરા સમૂહનો અર્થ નીકળતો હોય એવા નામને સમૂહવાચક નામ કહેવાય છે. જેમ કે ફેમિલી, આખો પરિવાર આવી ગયો. ટીમ, આખી ટીમ આવી ગઈ. ARMY, આર્મી, આખી આર્મી આવી ગઈ. અ હેન્ડ્સ ઓફ કટલ, અ કમિટી ઓફ મેમ્બર્સ, ગેંગ ઓફ કિડ્સ. મતલબ આખી ટીમ આવી જાય, આખો સમૂહ આવી જાય, એને કહેવાય કલેક્ટિવ નાઉન. શું કહેવાય? કલેક્ટિવ નાઉન. ઠીક છે મિત્રો, તો ત્રીજો પ્રકાર થઈ ગયો કલેક્ટિવ નાઉન. જે નામ કહેવાથી વસ્તુ અથવા પદાર્થના પૂરેપૂરા સમૂહનો અર્થ નીકળતો હોય એને આપણે કહેવાનું છે કલેક્ટિવ નાઉન. હવે આપણે ચોથા નંબરનું નાઉન એટલે કે મટીરિયલ નાઉન. કયું નાઉન? મટીરિયલ નાઉન. કોને કહેવાય મટીરિયલ નાઉન? એને ગુજરાતીમાં કહેવાય છે ધાતુવાચક નામ. જે શબ્દ કોઈ ધાતુ અથવા દ્રવ્ય દર્શાવતું હોય.
કોઈ ધાતુ દર્શાવતું હોય અથવા દ્રવ્ય, દ્રવ્ય એટલે પ્રવાહી, ઠીક છે, દ્રવ્ય દર્શાવતું હોય તેવા નામને ધાતુવાચક નામ કહે છે. જેમ કે વોટર, જેમ કે મિલ્ક, ગોલ્ડ, રાઈસ, સુગર, બ્લડ, આયર્ન, ડાયમંડ, કોપર, ટી વગેરે. તો વોટર એટલે પાણી, મિલ્ક એટલે દૂધ, ગોલ્ડ એટલે શું કહીશું? સોનું, રાઈસ એટલે ચોખા, સુગર એટલે ખાંડ, બ્લડ એટલે લોહી. આ બધા જે છે તે પ્રવાહી અને ધાતુનો જથ્થો દર્શાવે છે. તો આવા જે નામ છે એને આપણે શેમાં લખી શકીએ છીએ મિત્રો? યાદ રાખો, મટીરિયલ નાઉનમાં. શેમાં? મટીરિયલ નાઉનમાં. ઠીક છે. તો આગળ જઈએ. હવે આપણે સમજવું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું મિત્રો? તો ભાવવાચક નામ. કેવું નામ? ભાવવાચક નામ. કોઈ પણ ગુણધર્મ હોય, કોઈ અવસ્થા હોય, કોઈ કાર્ય હોય, કોઈ શાસ્ત્ર હોય, આવા નામ દર્શાવતા નામને આપણે ભાવવાચક નામ કહેવાનું છે. જેમ કે એંગર એટલે ગુસ્સો, શું દર્શાવે છે? ભાવ. હેપીનેસ એટલે ખુશી, શું દર્શાવે છે? ભાવ. ફિયર એટલે ડર, શું દર્શાવે છે? ભાવ. ઠીક છે. લવ, પ્રેમ, ઠીક છે. પેશન્સ, આ શું છે? પેશન્સ એટલે ધીરજ રાખવી, ગુણ દર્શાવે છે આપણો. લાઈફ, જીવન, બ્યુટી, સુંદરતા, ફ્રીડમ, આઝાદી, ટ્રુથ, સત્ય, કલ્ચર, સ્ટ્રેન્થ, જોય, હોપ, રિલીફ, બધું શું દર્શાવે છે આપણને? ભાવવાચક નામ છે. કોઈ ગુણ છે, અવસ્થા છે, કોઈ કાર્ય છે. સમજાય છે? તો એ કે જેમાં ગુણધર્મ આવતો હોય, અવસ્થા આવતી હોય, કાર્ય આવતું હોય કે પછી શાસ્ત્ર આવતું હોય, એને આપણે ભાવવાચક નામ એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. મિત્રો, નાઉનના પ્રકારને સરળતાથી સમજવા માટે મેં પ્રયત્ન કર્યો છે એક સરસ મજાનો એઆઈ જનરેટેડ ફોટો, જે તમને મજા આવશે. જુઓ, પ્રોપર નાઉન કોને કહેવાય? તો તમને અહીંયા આપેલો છે આ બાજુ. પ્રોપર નાઉન એટલે શું? તો પ્રોપર નાઉન એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનું નામ. જેમ કે અંબાજી છે, ગંગા છે, કોઈ રાહુલ છે, કોઈ મોહન છે. એ કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ છે. કોણ? રાહુલ, મોહન, અનિલ, હું પોતે. બીજું, તમે, તમારું નામ બોલો, શું છે? યસ, પ્રોપર નાઉન છે મારા વાલા. બીજું, સ્થળ, જેમ કે તમારા ગામનું નામ, જેમ કે અંબાજીનું નામ છે. આ પ્રોપર નાઉન છે. ગંગા નદી છે, ઠીક છે, તો પ્રોપર નાઉન છે. હવે બીજું કોમન નાઉન છે, જોઈ લો. અચેર, બધી જ ખુશીઓ માટે. કોમન નાઉન એટલે શું? તો મિત્રો યાદ રાખો, કોમન નાઉન એટલે સમગ્ર જાતિ કે વર્ગ માટે વપરાતું નામ. જેમ કે બુક. સમજાય છે? તો આ એક એઆઈ જનરેટેડ ફોટો છે, જેમાં મસ્ત મજાના ચિત્રો આપેલા છે. આપણને ખબર પણ પડી જાય પ્રોપર નાઉન કોને કહેવાય, કોમન નાઉન કોને કહેવાય. ખબર પડી કે? ઓકે. ગર્લ એટલે છોકરી. તો આખી દુનિયાની બધી જ છોકરીઓ માટે સમૂહમાં એક, સમગ્ર જાતિ માટે એક શબ્દ વપરાય છે, એટલે એને આપણે કહીશું કોમન નાઉન. નાઉન એટલે શું? તો કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ સ્થળ હોય કે પ્રાણી હોય, આ બધાના નામને નાઉન કહેવાય. શું કહેવાય? બોલો મારા વાલા. નાઉન કહેવાય. રેડી? તો પ્રોપર નાઉન, કોમન નાઉન સમજી ગયા. કલેક્ટિવ નાઉન પણ સમજી લે. કલેક્ટિવ નાઉન એટલે શું? અહીંયા છે, આ બાજુ જુઓ ખૂણામાં. આ રહ્યું કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ, વ્યક્તિઓ કે વસ્તુઓના સમૂહને દર્શાવતું નામ એટલે કોણ? કલેક્ટિવ નાઉન. ઓકે મિત્રો. હવે જેમાં ફેમિલી આવી જાય, ટીમ આવી જાય, આર્મી આવી જાય, એના પછી જે છે તે એ છે આપણા માટે મટીરિયલ નાઉન. કયું છે? મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન કોને કહેવાય? તો અહીંયા આપેલું છે, જોઈ લો ખૂણામાં. આ રહ્યું મટીરિયલ નાઉન એટલે શું? ધાતુવાચક નામ. અને ધાતુવાચક નામ એટલે કોઈ ધાતુ, દ્રવ્ય કે પ્રવાહી દર્શાવતું નામ. જેમ કે વોટર એટલે પાણી, મિલ્ક એટલે દૂધ, એ શું દર્શાવે છે? દ્રવ્ય દર્શાવે છે, પ્રવાહી દર્શાવે છે. ગોલ્ડ ધાતુ દર્શાવે છે. આયર્ન એટલે લોખંડ, ધાતુ દર્શાવે છે. સમજાય છે? એના પછી પાંચમો પ્રકાર એટલે આપણો
એબ્સ્ટ્રેક્ટ નાઉન. કોણ? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉનને ભાવવાચક નામ કહેવાય છે, જેમાં ગુણ, ભાવ, અવસ્થા કે પછી વિચાર દર્શાવતું હોય એને આપણે કહી શકીએ છીએ એબ્સ્ટ્રેક્ટ નાઉન. આશા રાખું છું તમને આ ઇમેજમાં, આ ફોટોમાં મજા આવી હશે શીખવાની. ઓકે મિત્ર, તો તમે આ વિડીયો જોયો છે, સમજ્યા છો, શીખ્યા છો, તમને ફાયદો થયો હશે એવી આશા રાખું છું. જો તમને ફાયદો થયો હોય તો તમારા મિત્રો સુધી વિડીયોને મોકલવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ આના પછી જે છે તે હું તમારા માટે થોડા એમસીક્યુએસ એટલે કે વિકલ્પ લઈને આવ્યો છું કે ભાઈ તમે નાઉન તો ભણી લીધું, પણ શું તમને ખરેખર યાદ રહ્યું છે કે નહીં? કેમ કે મિત્રો, માત્ર શીખવું જરૂરી નથી હોતું, એની સાથે સાથે એનું મૂલ્યાંકન પણ જરૂરી છે, ટેસ્ટ પણ જરૂરી છે, અને સાથે સાથે ખૂબ જ જરૂરી છે એ છે આપણે તૈયાર કરવું. ઓકે, જો તમને આ પોઈન્ટ્સમાં સમજ પડી હોય અને યાદ રહ્યા હોય, અને જો ના રહ્યા હોય તો ફરી તમારે વિડીયોમાં પાછળ જવાનું, જોઈ લેવાનું. કન્ફ્યુઝન થાય તો કોમેન્ટ કરી દેવાની, આવતા વિડીયોમાં આપણે એની ચર્ચા કરી લઈશું. ઓકે, ચાલો, પહેલો પ્રશ્ન છે, ધેર આર ખાલી જગ્યા ટાઈપ્સ ઓફ નાઉન. શું કહેવા માંગે છે કે અહીં નાઉન્સના કેટલા પ્રકાર છે? ધેર આર ખાલી જગ્યા ટાઈપ્સ ઓફ નાઉન એટલે કે નાઉનના કેટલા પ્રકાર છે? બોલો. એ 4 એટલે 4, બી 3 એટલે 3, સી 5 એટલે 5, કે ડી SIX 6 એટલે 6? બોલો બોલો બોલો, શું આવશે? ફટાફટ 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 બોલો, શું લાગે છે? અચ્છા, 4? ના ભાઈ ના. બોલો કેટલા? યસ, રાઈટ આન્સર છે. તો 5 ઇઝ ધ રાઈટ આન્સર. હમણાં જ આપણે ભણી ગયા મિત્રો, ઠીક છે ને, કે નાઉન્સના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 5. સમજાયું? તો આ થઈ ગયો આપણો જવાબ. પ્રશ્ન નંબર 2 કે ભાઈ બ્રેવરી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા. બ્રેવરી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા. ઠીક છે, આમાં શું આવશે? કોમન નાઉન આવશે, એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે, કલેક્ટિવ નાઉન આવશે, કે પ્રોપર નાઉન આવશે? જો તમને બ્રેવરીનો અર્થ ખબર હોય, બ્રેવ એટલે હોશિયાર થાય, ખબર પડે છે? તો જો તમને બ્રેવનો ખબર અર્થ હોય, કાં તો પછી બ્રેવરીનો અર્થ ખબર હોય, તો તમને આનો જવાબ આરામથી આવડી જાય. ખબર પડે છે? બ્રેવ એટલે હોશિયાર, અને હોશિયાર શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે મારા વાલાઓ. શું દર્શાવે છે? ગુણ. અને ગુણ એટલે કોમન નાઉન? ના. એબ્સ્ટ્રેક્ટ નાઉન? યસ. કલેક્ટિવ નાઉન? નો. પ્રોપર નાઉન? નો. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી. યાદ રાખજો મિત્રો, બ્રેવ એટલે હોશિયાર, હોશિયારી દર્શાવે છે. એનો મતલબ કે ઓપ્શન બી એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન જે છે તે, ભાવવાચક સંજ્ઞા જે છે તે, એ આપણા માટે સાચું છે. આશા રાખું છું તમને આ પ્રશ્ન પણ સમજાયો હશે. એના પછી આગળ જઈએ ક્વેશ્ચન નંબર 3 તરફ. બોય ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા નાઉન. બોય જે છે તે શેનું એક્ઝામ્પલ છે? બોય એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક છે, કલેક્ટિવ એટલે સમૂહવાચક છે, મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક અથવા ધાતુવાચક નામ છે, અને પછી શું આપ્યું છે? કોમન નાઉન એટલે કે કોમન નાઉન છે. તો સિમ્પલ છે, તમને ખબર પડી જ ગઈ હશે. બોય જે છે તે બધા જ છોકરાઓ માટેનું વપરાય છે, એટલે કોમન નાઉન છે. ઓકે મિત્રો, ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જુઓ. એરપોર્ટ છે, પાર્ક છે, બિલ્ડિંગ છે, આ બધા શેના એક્ઝામ્પલ છે? તો એરપોર્ટ, આખી દુનિયાના એરપોર્ટ માટે એક જ શબ્દ વપરાય છે, એરપોર્ટ. પાર્ક્સ હોય, બિલ્ડિંગ, બધી જ બિલ્ડિંગો માટે એક જ શબ્દ વપરાય છે, બિલ્ડિંગ. અને આ બિલ્ડિંગ જે છે તે કોમન નાઉન છે, જે બધા માટે વપરાય એને કહેવાય કોમન નાઉન. પાંચમો પ્રશ્ન તમારા માટે છે. ફિયર, લવ, હેપીનેસ એન્ડ જસ્ટિસ આર એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા નાઉન. ખૂબ ઇઝી છે, હમણાં જ ભણી ગયા હતા આપણે. અને મારી એવી ઈચ્છા છે, ફિયર એટલે ડર, લવ એટલે પ્રેમ,
સ્નેહ હેપીનેસ એટલે ખુશી, જસ્ટિસ એટલે ન્યાય. આ બધા શેના એક્ઝામ્પલ છે? એ મારી એવી ઈચ્છા છે કે 5મા નંબરનો પ્રશ્ન છે એમાં શું આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે, કલેક્ટિવ નાઉન આવશે, કોમન નાઉન આવશે કે પ્રોપર નાઉન આવશે? જો તમને આગળના જે ટોપિક ભણાયા છે એમાં સમજ પડી હોય તો ફટાફટ કોમેન્ટ કરો. શું આવશે? ABCD. કેવી રીતે કોમેન્ટ કરશો? આવી રીતે લખવાનું, સર ક્વેશ્ચન 5માં એ હોય તો A, B હોય તો B, C હોય તો C અને D હોય તો D. ઓકે મિત્રો, ફટાફટ કોમેન્ટ કરો પ્રશ્ન નંબર 5 નો જવાબ. હું તમને સમજાવી દઉં પ્રશ્ન નંબર 6. A pen, a pen, a pencil and a rubber are the ખાલી જગ્યા are the example of ખાલી જગ્યા noun. તો 6 નંબરનો જે પ્રશ્ન છે એમાં કહે છે કે પેન છે, પેન્સિલ છે, રબર છે, આ બધા શેના ઉદાહરણો છે? કયા નાઉનના ઉદાહરણો છે? શું પેન પ્રોપર નાઉન છે, કલેક્ટિવ નાઉન છે, કોમન નાઉન છે કે મટીરિયલ નાઉન છે? મિત્રો, પેન એ બધી જ પેન માટે નામ છે, પેન્સિલ એ બધી જ પેન્સિલ માટેનું નામ છે, રબર એ બધા જ રબર માટેનું નામ છે. એનો મતલબ બધા જ એટલે કે કોમન. બોલો, બધા એટલે બધા માટે વપરાયને શું કહેવાય? કોમન નાઉન કહેવાય. એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે મિત્રો, આશા રાખું છું તમને આ પ્રશ્નમાં પણ સમજ પડી ગઈ હશે. 7મો પ્રશ્ન, ખાલી જગ્યા નાઉન આર ધ નેમ ગિવન ઇન કોમન ટુ ઓલ પર્સન. જો કોમન ટુ ઓલ પર્સન, પ્લેસીસ, પ્લેસ, એનિમલ્સ ઓર થિંગ્સ ઓફ ધ સેમ કાઇન્ડ. કેટલું ઇઝી છે, અંદર જ કહી દીધું. બધા માટે કોમન વપરાય એને શું કહેવાય? બોલો બોલો બોલો. કોમન નાઉન. યસ, તમારો જવાબ સાચો છે, કોમન નાઉન જ કહેવાય. ઠીક છે. 8મો પ્રશ્ન, noun that are name of feeling, qualities or characteristics, states and idea. મારી જીભ થોડીક ચોટે છે એટલે તો states and ideas are called ખાલી જગ્યા noun. 8મો પ્રશ્ન શું કહે છે? ભાઈ, ફિલિંગ છે, ક્વોલિટીઝ છે, કેરેક્ટર માટેનું છે અને સ્ટેટ એન્ડ આઈડિયાઝ છે. આ બધું જે છે તે એ શેમાં આવે છે? તો એક જ શબ્દ તમે ધ્યાનથી જો તમને ખબર પડી જાય. ફિલિંગ છે, ભાવના છે, ક્વોલિટીઝ છે મતલબ ગુણ છે, સમજાય છે? આ બધું આઈડિયા છે, બધું શેમાં? ભાવવાચકમાં આવે. ભાવવાચકને ઇંગ્લિશમાં કહેવાય મિત્રો એબ્સ્ટ્રેક્ટ નાઉન. શું કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. એટલે રાઈટ આન્સર ઓપ્શન એ છે. હજુ મારી પાસે 15 પ્રશ્નો છે મારા વાલાઓ, પણ હું તમને માત્ર ને માત્ર 10 સોલ્વ કરાવવાનો છું. બાકીના તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ઓકે મિત્રો, અંબાજી પ્રશ્ન નંબર 9. અંબાજી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા નાઉન. અંબાજી આવી ગયું, આગળ જ ભણી ગયા આપણે. અંબાજી છે ને મારા વાલાઓ પ્રોપર નાઉન છે. શું છે? પ્રોપર નાઉન છે. શરૂઆતમાં જ આવી ગયું પ્રોપર નાઉનના ઉદાહરણોમાં. ઠીક છે. 10મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કલેક્ટિવ નાઉન. એટલે કે આપેલા જે છે એમાંથી કયું જે છે તે કલેક્ટિવ નાઉન, નોટ અ કલેક્ટિવ નાઉન, આવું અહીંયા લખ્યું છે, એ ખાસ ધ્યાન રાખજો. નોટ અ કલેક્ટિવ નાઉન એનો મતલબ કે કયું કલેક્ટિવ નાઉન નથી. શું ટીમ? તો ટીમનો સમૂહ છે. ક્રાઉડ એટલે ટોળું, એ પણ સમૂહ છે. પેર એટલે જોડી, એને પણ આપણે એવું કહી શકીએ કે ટોળું છે, નાનું છે પણ ટોળું છે. ફિયર એટલે ડર, ફિયર એટલે ડર. ઓકે, એનો મતલબ એવો થયો કે આ ફિયર જે છે તે એક કલેક્ટિવ નાઉન નથી. કલેક્ટિવ નાઉન શું છે મિત્રો? કલેક્ટિવ નાઉન જે છે તે એ આપણા માટે સમૂહવાચક નામ છે. એમાં ટીમ જે છે તે એ પણ સમૂહ છે. ક્રાઉડ એટલે ટોળું. હા, બીજી વસ્તુ, આમાં ઇંગ્લિશના સ્પેલિંગો ખાસ તૈયારી કરજો હો, એ ખૂબ ફાયદાકારક થશે તમને. કેમ કે સ્પેલિંગ આવડતા હશે, એના જવાબ આવડતા હશે તો તમારા માટે પ્રશ્નો ઇઝી થઈ જશે. નહીં તો થોડું અઘરું છે. એટલે પરીક્ષાનો થોડોક ટાઈમ રહ્યો છે ને, રોજ 10 સ્પેલિંગ ખાસ તૈયાર કરજો ને કરજો. પેર એટલે જોડી, એ પણ સમૂહવાચક છે. જ્યારે ફિયર એટલે ડર, એ સમૂહવાચક નથી.
સમજાય છે? તો એટલા માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આશા રાખું છું તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે અને આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. 11માં જવાબ શું આવે છે, 12મા પ્રશ્નને વાંચો અને જવાબ શું આવે છે, 13મા પ્રશ્નમાં શું જવાબ આવે છે, 14મા પ્રશ્નમાં જવાબ શું આવે છે, 15મા પ્રશ્નમાં જવાબ શું આવે છે. આ બધા જ પ્રશ્નોના જવાબ જો તમને આવડે છે, સમજ પડે છે તો નીચે તમારું નામ લખો અને કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.